જય માતાજી ખેડૂતભાઈ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે મગફળી પીળી પડે તો શું કરવું અને તેનો ઉપાય શું. તો આપણે અત્યારે વરસાદ બહુ પડે ને લાંબો ટાઈમથી આ વરસાદનો રાઉન્ડ ચાલુ છે, એટલે અત્યારે બધાની સમસ્યા વધારે પડતી મગફળીનું પીળી પડવાના જ છે. એટલે આપણી આ મગફળી પીળી પડતી હોય તો એની વાત કરીએ. ધારો કે મગફળી એક જાતની પીળી ન પડતી હોય, 2-3 જાતથી પીળી પડતી હોય, તો આપણી એના વિશે વાત કરીએ. કે ધારો કે પહેલાં આપણી એ નીચે પીળી પડતી હોય, ધારો કે આ મગફળી છે એનો આ નીચેનો ભાગ છે એ પીળો પડતો હોય, આ બધા પાંદડાને, અને ઉપર લીલી હોય. એ રીતના પીળી પડતી હોય, જે નીચે પીળી પડે ને ઉપર લીલા પાન હોય, એ આપણી મગફળીમાં નાઇટ્રોજનની ખામી હોય. નાઇટ્રોજનની ખામી હોય એટલે એના કારણે પણ પીળી પડતી હોય. અને બીજું છે એ ઉપર પીળી પડતી હોય. ધારો કે આ ઉપરના પાંદડા આવતા હોય, આ બધા ઉપરના એ પીળા પડતા હોય ને નીચેના હોય એ લીલા હોય. એટલે આ મગફળીમાં તો અત્યારે કંઈ એવી સમસ્યા નહીં, પણ આ તો એક ઉદાહરણ તરીકે આપણી વાત કરીએ આમાં, આ મગફળીમાં. એટલે ધારો કે ઉપર લીલી હોય, નીચે પીળી હોય, એ રીતના પણ પીળી પડતી હોય. તો એમાં આપણી સલ્ફર તત્વની ખામી આવતી હોય, એટલે એ રીતના પણ પીળી પડતી હોય ઘણાની મગફળી. અને પાછી બીજું કે જે નસ હોય આની એ લીલી હોય. ધારો કે જે પાંદડાના દાયરી હોય, આ બધી નસ હોય, એ નસ છે એ લીલી હોય. અને બીજું બધું આ સાઈડના જે પાંદડાના બધા હોય ને એ પીળા પડતા હોય. ને એ રીતના પણ મગફળી પીળી પડતી હોય. એટલે આ 2-3 વસ્તુથી મગફળી પીળી પડે. એટલે આનો આપણી ઉપાયની વાત કરીએ તો ધારો કે મગફળી પીળી પડે તો શું કરવું ને આપણી તેનો ઉપાય શું છે. તો આપણી દવાનો આપણી જે આને છંટકાવની વાત કરીએ ઉપરથી, તો અલગ અલગ કંપનીમાં અલગ અલગ એગ્રોમાં બધે મળતી હોય દવા. જે આપણી મારા અનુભવ પ્રમાણે આપણી વાત કરીએ આની દવાની છંટકાવની, તો એક આપણી પ્રહાર આવે જે 3 એકા નામથી ઓળખાય દવાની. પછી ગ્રીન ઝોન આવે. પછી આપણી જે બીજી દવા આવે આપણી લેન્ટેના FMS આવે. અલગ અલગ કંપનીની દવા આવતી હોય. જે આ લેન્ટેના એક પંપમાં 3 ml ને FMS આવે એ 100 ગ્રામ એક પંપમાં નાખીને છંટકાવ કરીએ તો પણ રિઝલ્ટ સારું આવે. એટલે અલગ અલગ કંપનીની બધી દવા હોય, જે સારી કંપનીની હોય એ આપણી એગ્રો અહીંથી લે ને છંટકાવ કરીએ તો પણ આમાં રિઝલ્ટ મળે. એટલે આ રીતના ઘણાયની થતું હોય કે ભાઈ આપણી મગફળી પીળી પડે ગઈ. પીળી પડી હોય પણ એ એક પ્રકારથી ન હોય, જે આ તમને આગળ વિડીયોમાં કીધું નીચેથી ઉપરથી ને એવી રીતના પીળી પડતી હોય. તો એમાં આપણી શું ખામી હોય એ બધી આપણી જે વિડીયોમાં વાત કરી એ રીતના પીળી પડતી હોય. તો એગ્રોવાળામાં જે દુકાની અને વાત કરવાની કે ભાઈ મારે નીચેથી પીળી પડતી હોય ને ઉપર લીલી હોય, અને અથવા તો ઉપર પીળી પડે નીચે લીલી હોય કે પીળી હોય, એ રીતના આપણી એગ્રોવાળાને વાત કરવાનું. એટલે એગ્રોવાળા સમજે જાય કે આમાં સલ્ફરની ખામી છે કે નાઇટ્રોજનની ખામી છે કે છે, એટલે એ પ્રમાણે દવા આપતા હોય. એટલે ખાસ એક ધ્યાન રાખવાની, જે સારી કંપનીની હોય એ જ લેવાની. એટલે તમે ઘણા એ બીજો પ્રશ્ન હોય કે અત્યારે વરસાદ બહુ છે, તો ધારો કે આ ઉપરનો ભાગ છે આપણી, અને જે નીચેનો ભાગ હોય ને આ પાણી ભરાતું હોય થોડે ખૂટી, અને આ આપણી પાણી ન ભરાતું હોય ને એમાં પાણી ભરાતું હોય નીચેના ભાગમાં, તો ત્યાં પર પાણી ભરાતું હોય તો પીળી પડે. એટલે એનું પણ કારણ અલગ હોય. એટલે એ રીતના થતું હોય તો આપણી યુરિયા છે એ આપણી ટૂંકમાં
બાટલામાં નાખીને ઉપરથી છંટકાવ કરીએ તો એનું પણ રિઝલ્ટ મળે. એટલે અલગ અલગ રીતના પીળી પડવાના પ્રકાર હોય તો એ પ્રમાણે આપણે આમાં છંટકાવ કરવો જોઈએ. એટલે આ રીતના મગફળી પીળી પડવાનું કારણ હોય તો વિડીયો સારો લાગ્યો હોય તમને તો કોમેન્ટમાં જણાવજો. અને બીજું કંઈ પણ તમારે પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. ને તમારું બાજુ બીજો કોઈ રીતના ઈલાજ કરતા હોય જે ઓર્ગેનિક તરીકે, અને જે આમાં ઘણા આ લીંબુના ફૂલ ને એવું બધું ઉપયોગ કરતા હોય ઓર્ગેનિકમાં, ને એનો પણ આપણે આગળ વિડીયો બનાવ્યો પછી. એટલે આ રીતના મગફળી પીળી પડે તો એના ઉપાય આ રીતના છે. તો વિડીયોને સમજી ગયા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, એથી કરીને મને ખબર પડે કે આપણી ખેડૂતભાઈનો વિડીયો ગમે. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.